હેલો, કેમ છો બધા? આજે હું તમારા માટે એક સુપર્બ રેસીપી લઈને આવી છું. હવે ઉનાળો આવવાનો છે અને લગભગ તો ઉનાળો ચાલુ થઈ જ ગયો છે. તો હવે આપણને વિટામિન સીની સૌથી વધારે જરૂર પડશે. વિટામિન સી આપણને સૌથી વધારે લીંબુમાંથી મળશે. તો આજે હું લીંબુના એવો પાવડરની રેસીપી લઈને આવી છું કે જે ઇન્સ્ટન્ટ છે. જે એમાં આપણે ગ્લાસમાં 2 ચમચ જેટલું આપણે એ પાવડર નાખીશું, પાણી નાખીશું તો રેડી થઈ જશે આપણું ઇન્સ્ટન્ટ લીંબુ પાણીનું શરબત. અને એને બનાવવું બી બહુ જ સહેલું છે. અગર તમે એકવાર આ લીંબુ પાણીનું પાવડર બનાવીને મૂકી દીધું તો તમે વરસ સુધી એનો ઉપયોગ કરી શકો છો અને તમને ફ્રીઝમાં પણ મૂકવાની જરૂર નથી. લીંબુ પાણીનું પાવડર બનાવવા માટે મેં અહીંયા લીંબુ લીધા છે. આ લીંબુ મેં 250 ગ્રામ જેટલા લીધા છે. અને ખાસ કરીને આપણે લીંબુની પસંદગી એવી કરવી કે આવા પીળા હોય અને દાગ વગરના હોય. આપણે આવા જ લીંબુ એ પાવડર બનાવવા માટે લેવાનું છે. જો અગર તમારા લીંબુ સારા હશે તો તમારું પાવડર પણ લાંબે ગાળે સુધી ખરાબ નહીં થાય. અને તમે આવા કડક અને આવા સરસ લીંબુ લેશો તો એ 100% સારું બનશે. લીંબુ કાપવાની બી એક ટેકનિક હોય છે. આપણે આવી રીતે સીધું કોઈ દિવસ નહીં કાપવાનું, આપણે ઓલવેઝ આડું જ કાપવાનું. જો આ લીંબુ કેટલા સરસ છે અને કેટલા રસથી ભરેલા પણ છે. આપણને આવા જ લીંબુની પસંદગી કરવાની છે. હવે આપણે આવી રીતે બધા લીંબુને કટ કરીને એક ડીશમાં મૂકી દઈશું. જો કેટલા સરસ લીંબુ છે. અગર તમે આવા પીળા અને દાગ વગરના લીંબુ લેશો ને તો તમને ખરેખર બહુ જ સરસ તમારું પાવડર બનશે. અને હા, હવે તો ઉનાળામાં લીંબુના ભાવ પણ વધવાના છે. તો એ પહેલાં તમે આ રેસીપી બનાવીને જરૂરથી મૂકજો, જેથી તમને ઉનાળામાં ઇન્સ્ટન્ટ લીંબુ પાણી પીવાનું મળે. જો હવે આપણે આ બધા લીંબુ જ્યારે આપણા કટ થઈ જાય ત્યારે આપણે એક વાટકી લેવાની છે અને એને ગળણી એની ઉપર આવી રીતે આપણે મૂકી દેવાની છે. તમારી જોડે લીંબુ કાઢવાનો સંચો હોય તો એમાં બી તમે લીંબુનું રસ કાઢી શકો છો. પણ અગર તમે આવી રીતે લીંબુનું રસ કાઢશો તો એ બહુ સારું રસ નીકળશે. જો કંઈક આવી રીતે આપણે બધા લીંબુના રસને કાઢી લેવાનું છે. આપણે ક્યારેય બી આ છોતરા ફેંકવાના નથી. અગર તમે બોડી ડિટોક્સ કરવા માંગો છો તો તમે આને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો, તો તમારી બોડી ડિટોક્સ થશે. અગર તમારા ઘેર ઓવન છે તો એક વાટકામાં થોડું લિક્વિડ અને આ લીંબુના છોતરા નાખીને એને ઓવનમાં મૂકજો તો પણ તમારું ઓવન ચોખ્ખું થઈ જશે. તમે એને કુકરમાં પણ નાખીને એક સીટી વગાડજો તો તમારું કુકર પણ એકદમ ચોખ્ખું થઈ જશે. જો કંઈક આવી રીતે આપણે આનું રસ કાઢી લેવાનું છે. હવે આપણે કોઈ બી એક વાટકી કે આવી રીતે મેજરિંગ કપથી માપી લઈશું. આ મારું અડધો કપ જેટલું એટલે અડધું મેજરિંગ કપ જેટલું રસ છે. જો આ હાફ કપ જેટલું લીંબુનું રસ નીકળ્યું છે. હવે મેં હાફ કપ જેટલું લીંબુનું રસ લીધું છે. તો હવે મને હાફ કપ કરીને આ જ કપના માપથી હું 4 વાર આમાં શુગર એડ કરીશ. જે માપથી તમે લીંબુના રસનો માપ લો એ જ માપથી આપણે શુગરનો પણ માપ લેવાનું છે, તેથી એ એકદમ પરફેક્ટ મેઝરિંગમાં આવે. જો મેં 1 કપ જેટલું મારું લીંબુનું રસ હતું એટલે હવે 4 કપ જેટલું મારે આમાં શુગર એડ કરવાની છે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે એને એક જ વાર મિક્સ કરવાનું છે અને પછી આપણે એને 8 કલાક પછી જ મિક્સ કરવાનું છે. એ વચ્ચે આપણે એને ઘડી મિક્સ કરવાનું નથી. આપણે એને જો સરસ રીતે મિક્સ કરીને કંઈક આવી રીતે આપણે એને ફેલાવી દઈશું. થાય તો આવા મોટા વાસણમાં જ તમે લીંબુનું પાવડર બનાવવાનું ટ્રાય કરજો, જેથી એ જેટલું સરસ ફેલાશે એટલું સરસ અને જલ્દી એ સુકાઈ પણ જશે.
હવે એને આપણે 8 કલાક સુધી આવી રીતે જ રહેવા દેવાનું છે અને 8 કલાક પછી આપણે એકવાર એને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે દાણામાં 2 વારથી વધારે એને મિક્સ નથી કરવાનું. અને હા, આપણે ખાસ કરીને એને તડકે બી નથી મૂકવાનું. આપણે જ્યાં આપણે બેસતા હોઈએ, જ્યાં પંખો ચાલતો હોય, પંખાની નીચે જ આપણે આને મૂકવાનું છે, જેથી એ પંખાના પવનથી સુકાય. આપણે એને કોઈ દિવસ તડકે નથી મૂકવાનું, નહીં તો એ સુકાશે નહીં. જો આ મારો વિડીયો 8 કલાક પછીનો છે. 8 કલાક પછી કંઈક આવી રીતે આપણે એને એકવાર મિક્સ કરી લઈશું. આપણે એને 8-8 કલાકે મિક્સ કરવું જરૂરી છે, જેથી એ સરસ રીતે મિક્સ થાય. અને ફરી આપણે એને સરસ રીતે સેટ કરીને મૂકી દઈશું. આ પાવડરને તૈયાર થતાં 3થી 4 દિવસ લાગે છે. 3થી 4 દિવસમાં તમારું પાવડર એકદમ સરસ રેડી થઈ જાય છે. જો હવે જે આ વિડીયો છે એ મારો 24 કલાક રહીને છે, એટલે 1 દિવસ પછીનો છે. જો 1 દિવસ પછી આ મારી શુગર કંઈક આવી રીતે થઈ ગઈ છે. આ શુગર બરોબર હજુ નથી થઈ, હજુ એને 2 દિવસ લાગશે. 2 દિવસ પછી આપણે ફરી એને ચેક કરવાનું છે. જ્યારે શુગર આપણે ચેક કરવાની રીત એ છે કે આપણે શુગરને હાથમાં લેવાનું, પાવડરને, અને એને હાથ ઉપર આમ ચીપચીપ થાય અને આપણી આંગળીઓ ચોંટે, એનું મતલબ હજુ આ પાવડર રેડી નથી થયું. હજુ આપણે એને સુકાવા દેવાનું છે. જો આ વિડીયો મારો 3 દિવસ પછીનો છે, એટલે 4થા દિવસનો છે. જો 4થા દિવસમાં આ કંઈક આવી રીતે ક્રિસ્ટલ ફોર્મમાં, એટલે એક પથ્થર કહીએ ને એવી રીતે આ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને સરસ રીતે ક્રશ કરી દેવાનું છે. ક્રશ કરવાની બી એક પેટર્ન છે કે આપણે એને થોડું ક્રશ કરવાનું, પછી મિક્સર ગ્રાઇન્ડરને બંધ કરવાનું, પછી થોડું સ્ટાર્ટ કરવાનું, પછી બંધ કરવાનું. અને ખાસ કરીને આપણે એને બહુ ક્રશ નથી કરવાનું, જેથી એની અંદર હીટ જનરેટ થાય અને આપણી શુગર જે છે એ ઓગાળવા માંડે. જો કંઈક આવી રીતે ક્રશ કરીને આપણું પાવડર રેડી થઈ જશે. આ પાવડરને તમે 1 વર્ષ સુધી મૂકી શકો છો અને એને ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી. જ્યાં તમે બધી વસ્તુઓ બહાર મૂકો છો ત્યાં તમે આને પણ મૂકી શકો છો. જો કેટલું સરસ પાવડર બનીને રેડી થયું છે. તમે એને ખાસ કરીને કાચની બોટલમાં જ સ્ટોર કરજો. પ્લાસ્ટિક કે કોઈ બી સ્ટીલના ડબ્બામાં તમે એને સ્ટોર ના કરતા. તમે એને કાચની બોટલમાં સ્ટોર કરશો તો ખરેખર એ બહુ સરસ રહેશે. જો હું તમને બનાવીને બતાવું કે આ કેટલું ઇન્સ્ટન્ટ બને છે. 1 ગ્લાસમાં મેં 2 ચમચ જેટલું આ પાવડર લીધું છે. તમે વધારે ગળ્યું પીતા હો તો તમે આમાં વધારે પણ પાવડર યુઝ કરી શકો છો. અને હા, ખાસ કરીને તમે અગર મીઠાવાળું શરબત પીતા હો તો તમે આમાં સંચર પાવડર પણ યુઝ કરી શકો છો. હવે મેં આમાં ચાટ મસાલો એડ કર્યો છે. અને હવે આપણે આમાં પાણી એડ કરીશું. સબ્જાના જે બીજ આવે છે એમાં એને મેં પાણીમાં થોડીક વાર માટે પલાળી દીધા હતા. હવે હું આમાં એડ કરીશ, જેથી આ શરબત વધારે ટેસ્ટી અને હેલ્ધી પણ બને. એ ઓપ્શનલ છે. અગર તમને ભાવતા હોય તો જ તમે એડ કરી શકો છો, નથી ભાવતા તો તમે એડ નહીં કરી શકતા. અને હા, તમે આમાં સંચરનું પાવડર એડ કરશો તો આનું ટેસ્ટ વધારે સારું આવશે. અને જો કેટલું ફાસ્ટ રેડી થઈ ગયું આપણું લીંબુ પાણીનું શરબત. અને કોઈ બી મહેમાન આપણા ઘેર આવ્યા હોય તો આ ઇન્સ્ટન્ટ શરબત આપણે એમને ઉનાળામાં આપી શકીએ છીએ. જો તમને મારી આ લીંબુ શરબતની પાવડરની રેસીપી ગમી હોય તો તમે આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો. અને તમે મારા ચેનલમાં બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેવી રીતે તમને આવી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ. મળીએ નવી રેસીપી સાથે.